સુરતમાં 40 વર્ષીય યુવાનની કાળી કરતૂત. સુરતના અડાજણ વિસ્તારમાં બની ઘટના. માતા પિતા સાથે સાવચેતી રાખવા કિસ્સો સામે આવ્યો. બે નાની બહેનોને કરવામાં આવી છેડતી. 5 અને 8 વર્ષની દીકરીની છેડતી કરાઈ. ચોકલેટ આપવાના બહાને રૂમમાં લઈ ગયો હતો આ શખ્સ. દીકરીઓની છેડતી કરી ત્યારે બંને ભાગી છૂટી. માતા પિતાને સમગ્ર બનાવની જાણ થતાં મામલો અડાજણ પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો. અડાજણ પોલીસે તપાસ હાથ ધરી અને આ નરાધમની ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિજય રાઠોડ નામના ઈસમની ધરપકડ કરી અને હાલ વધુ તપાસ હાથ ધરી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે છેડતીનો અને પોક્સોની કલમ સાથેનો ગુનો નોંધવામાં આવેલો છે. બનાવમાં બે નાની દીકરીઓ છે, 9 અને 10 વર્ષની. એમની વિજય રાઠોડ કરીને જે આરોપી છે, જેની ઉંમર 40 વર્ષ છે અને એમના ઘરની પાસે જ રહે છે, એના દ્વારા છેડતી કર્યાની વિગત જણાઈ આવેલી, જે આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપી છે હાલમાં કોઈ પ્રવૃત્તિ કરતો નહોતો, પહેલા ઘરકામ ને મજૂરીનું કામ કરતો હતો. હાલમાં આરોપીને ડિટેન કરવામાં આવેલો છે અને તપાસની આગળની કાર્યવાહી ચાલુમાં છે. આમાં જે ધ્યાન રાખવાનું એ છે કે આરોપી છે એને ચોકલેટ આપવાનું કહી અને બંને દીકરીઓ છે એના ઘરે, પોતાના ઘરે લઈ ગયેલો હતો. આથી દરેક જે વાલી છે એમણે પણ પોતાના બાળકોને આ બાબતે સમજ કરવી જોઈએ કે આવી કોઈ લાલચ આપીને આપણને કોઈ વ્યક્તિ કહે તો એની સાથે દોરાવવું નહીં જોઈએ.